તો ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે। કડીમાં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર છે, વિસાવદરમાં કિરીટ પટેલ, જ્યારે આજે કિરીટ પટેલ ઉમેદવારી ફોર્મ નોંધાવવાના છે। કિરીટ પટેલે પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે, તો પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર માન્યો છે। भारतीय जनता पार्टी द्वारा विसावदर विधानसभा पेटा चूंटणी माटे किरीटभाई पटेल ने जे नामांकित करवा माटेनी जे छे उम्मीदवारी नोंधावशे। खास करीने आज आपणी साथे किरीटभाई पटेल तेनी पासे जशो। किरीटभाई, फरीथी पार्टी तमारा पर भरोસો મૂકે છે, બીજી વખત તમને તક આપી છે, શું કહેશો? હું ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકારના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત સરકારના માનનીય સંવેदनशील મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવાની જે તક આપી છે, વિશ્વાસ મૂક્યો છે, એને અનુલક્ષીને આગામી દિવસોમાં 19 જૂને જ્યારે મતદાન થવાનું છે ત્યારે હું તમામ મતદાર ભાઈઓ બહેનોને પણ ખૂબ અપીલ કરું છું કે આપણે સૌ વિકાસની રાજનીતિ તરફ જઈ અને જે રીતે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિકાસ જે રીતે થઈ રહ્યો છે એ રીતે આપણા વિસાવદર મત વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ આગળ જઈ અને અમે જ્વલંત વિજય મેળવીશું। તો આ હતા કિરીટ પટેલ કે જેણે પોતાની જીતનો દાવો કર્યો છે અને પોતે જ્વલંત વિજય થશે અને 25,000 કરતા પણ વધારે મતથી તે જીતશે તેવું કહી જણાવ્યું હતું। કેતરંગા સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।